ભરી બજારમાં દેહનો વ્યાપાર કરનારી રૂકમણી એટલે કે એક સ્ત્રી સમાજની દ્રષ્ટિએ શું છે અને શું કામ છે? અને એ સ્ત્રી પ્રેમને લાયક છે? કરી શકે છે એ પ્રેમ? અધિકાર છે રૂકમણીને પ્રેમ કરવાનો? છે એટલી સમજણ પ્રેમની? ચાલો માનીએ કે વેચાતી સ્ત્રીને પ્રેમની પરખ નથી, તો શું એ સ્ત્રીનો ઘરાક રઘુ છે જેણે રૂકમણીની પાછળ તન મન ધન ખર્ચ્યા છે? શું એ પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી રૂકમણીનો થઈ જીવશે? પત્ની બનાવવાના સપના દેખાડનાર રઘુ રૂકમણીને પત્નીનો દરજ્જો આપશે? સત્ય જ અસત્ય છે જેમાં સત્યની જીત થવી જરૂરી છે અને સત્યની જીત થાય છે અને એની કિંમત જીવનદાતા ભાઈ હોય તો ભાઈની પણ મારતા વિચાર ન કરનારી રિંકુનો શું વાંક એ હજી મને નથી સમજાયું. પતિના પ્રેમમાં ડૂબેલી રિંકુનું જીવન જ કોના કારણે અને કઈ રીતે ડૂબી જાય છે, આ આખી વાર્તા આપણી અરીસાની જેમ બોલતી હોય ને કે ખોટું એક ગમે તેટલી સાચી નિયતથી આદરેલું હોય પણ વેરને વેર વાળે જ છે અને પ્રેમને પ્રેમ જ હરાવે છે. અંડરબર્ડ કરોડો શું અરબોપતિ બનાવી દેશે પણ જીવના જોખમે તો ક્યારેક જીવની કિંમતે. સાદિકનો રઘુ માટે આંધળો વિશ્વાસ અને રઘુની રિંકુ માટેની ફરજ બંને દરિયાના પાણીની જેમ ચોખ્ખા હતા. બસ રમત રમી ગયો તો સ્વાર્થ, સત્તાનો, જીવવાનો, જીતવાનો, હરાવવાનો અને ક્યાંક પામવાનો, અને ગમાવ્યું શું? જીવવાનું જ કારણ. તો ચાલો વાંચીએ શુક્ર મંગળ કાજલ ઓઝા વૈદ લિખિત